વેલકમ ટુ જલિયાન કોચિંગ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટાટ ટેચેસના વિદ્યાર્થીઓને, સબ ઓડિટરના વિદ્યાર્થીઓને, ધોરણ બારના કોમર્સના વિદ્યાર્થીઓને હેલ્પફુલ થઈ શકે એવા શેરમૂડીના મોસ્ટ આઈએમપી દાખલો લઈને આવ્યા છીએ. શેરમૂડીનું પ્રકરણ ઇમ્પોર્ટન્ટ છે, તો આ દાખલો આઈએમપી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલો સોલ્વ કરીશું. તો વિડીયો તમે એન્ડ સુધી જોજો વિદ્યાર્થી મિત્રો. દાખલાની રકમ છે વિષ્ણુ સ્ટીલ લિમિટેડે ₹10 એવા 6 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા. નીચે મુજબ રકમ મંગાવી. અરજી સાથે ₹3, મંજૂરી સાથે ₹4, પ્રથમ અને આખરી હપ્તાના ₹3. કંપનીને 7,35,000 શેરની અરજી મળી. વધારાની અરજી નામંજૂર કરી અને વધારાના નાણાં પરત કર્યા. રામ કે જેના 1,000 શેર મંજૂર કરવામાં આવ્યા હતા, તેને મંજૂરી અને આખરી હપ્તાની રકમ ચૂકવી ન હતી. રહીમ કે જેના 600 શેર મંજૂર કરવામાં આવ્યા હતા, તેને આખરી હપ્તાની રકમ ચૂકવી ન હતી. કંપનીએ જે શેર પર બાકી હપ્તા હતા તે શેર જપ્ત કર્યા. જપ્ત કરેલા બધા શેર દીઠ 7 લેખે પૂરા ભરપાઈ થયેલા ગણીને ફરી બહાર પાડ્યા. ઉપરના વ્યવહારોની કંપનીના ચોપડે જરૂરી આમ નોંધ પસાર કરો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલાની સરળતા ખાતર અને તમને દાખલો જલ્દીથી આસાનીથી ગણી શકાય એના માટે હું તમને સૌથી પહેલી જરૂરી ગણતરી બતાવી દઉં છું. વિદ્યાર્થી મિત્રો, ગણતરી કરી લેશો તો તમારે ડાયરેક્ટ આમનોંધમાં રકમ જ લખવાની રહેશે. સૌથી પહેલું શેર અરજી. આપણાને 7,35,000ની અરજી આવી હતી, તો 7,35,000 ગુણ્યા ₹3 એટલે ₹22,05,000. કુલ અરજીના રૂપિયા મળશે. આપણે 6 લાખની અરજી કરી હતી એટલે 7,35,000માંથી 6 લાખ જશે એટલે 1,35,000 વધારાની અરજીઓ છે. તો આપણે કરશું માઇનસ પરત. 1,35,000 ગુણ્યા 3 એટલે 4,05,000. 22,05,000માંથી 4,05,000 જશે એટલે શેર મૂડીના બચશે 6 લાખ ગુણ્યા ₹3 એટલે શેર મૂડી ખાતે 18 લાખ રૂપિયા આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આપણે શેર મંજૂરીની આમ નોંધની ગણતરી કરશું. તો આપણે અરજી કરી હતી 6 લાખ રૂપિયાની, તો 6 લાખ ગુણ્યા ₹4 એટલે 24 લાખ રૂપિયા. તમે વાંચી શકશો કે રામ કે જેના 1,000 શેર મંજૂર કરવામાં આવ્યા હતા, તેને મંજૂરી અને આખરી હપ્તાની રકમ ચૂકવી ન હતી. તો આપણે લખશું બાકી હપ્તો 1 ગુણ્યા ₹4 એટલે ₹4,000. 24 લાખમાંથી ₹4,000 જશે એટલે 23,96,000 બેંક ખાતે આવશે. ખાસ નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો. પછી આપણે શેર હપ્તાની ગણતરી કરશું. તો હપ્તાના ₹3 હતા. 6 લાખ ગુણ્યા ₹3 એટલે 6 તેરી 18 લાખ રૂપિયા. 1,000 શેર ઉપર આખરી હપ્તાના અને 600 શેર ઉપર પણ આખરી હપ્તાના રૂપિયા ચૂકવ્યા ન હતા, તો માઇનસ બાકી હપ્તો 1,000 ગુણ્યા ₹3 એટલે 3,000 અને 600 ગુણ્યા ₹3 એટલે 1,800 એટલે કુલ બાકી હપ્તો થશે 3,000 પ્લસ 1,800 એટલે 4,800. તો 18 લાખમાંથી 4,800નો હપ્તો બાદ કરીએ એટલે બેંક ખાતે 17,95,200. વિદ્યાર્થી મિત્રો, તમે ગણતરી જોઈ લેજો. ગણતરી મોસ્ટ આઈએમપી છે અને ગણતરી કરીને જ દાખલો સોલ્વ કરજો એટલે તમારો દાખલો આસાનીથી થઈ જશે. તમારે એટલો ટાઈમ પણ બચશે ને ડાયરેક્ટ ગણતરી ઉપરથી જ રકમ લખવાની રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આમ નોંધ કરશું. આપણે ટાઇટલ આપશું વિષ્ણુ સ્ટીલ લિમિટેડના ચોપડે જરૂરી આમ નોંધ. વિદ્યાર્થી મિત્રો, હું તમને સ્ટેપ બાય સ્ટેપ યાદ રાખતા શીખવાડું છું એવી જ રીતે આમ નોંધ લખવાની. એકે આમ નોંધ આડી અવરી ના થવી જોઈએ અને ખોટી ના લખાવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે 6 લાખ શેરની અરજી કરી હતી અને 7,35,000 શેરની અરજી આવી હતી, તો મેં આમ નોંધ લખી છે. પહેલી આમ નોંધ, અરજીના નાણાં મળે એટલે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે 7,35,000 ગુણ્યા ₹3 એટલે 22,05,000. એના પછીની આમ નોંધ, પહેલી આમ નોંધ બેંકવાળી આવી જાય. પછીની આમ નોંધ, અરજીના રૂપિયા આપણે શેર મૂડી ખાતે લઈ જવાનું. તો અરજી ખાતે જેટલા જમા કર્યા છે એટલા ઉધાર કરશું. તો ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 22,05,000. હવે આપણે અરજી કરી હતી 6 લાખની, તો શેર મૂડી ખાતે રૂપિયા લઈ જશું 6 લાખ રૂપિયા શેર ઉપર.
તો તે ઇક્વિટી શેર મૂડી ખાતે 6 લાખ ગુણ્યા 3 રૂપિયા એટલે 18 લાખ. હવે આપણે 7,35,000માંથી 6 લાખ જાય તો આપણા વધારાની અરજી હતી 1,35,000. તો તે બેંક ખાતે 1,35,000 ગુણ્યા 3 રૂપિયા એટલે 4,05,000. ખાસ નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે મંજૂરીના રૂપિયા મંગાવશું. તો ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર 4 રૂપિયા હતા. 6 લાખ ગુણ્યા 4 રૂપિયા એટલે 24 લાખ રૂપિયા મંજૂરી ખાતે ઉધાર. તે ઇક્વિટી શેર મૂડી ખાતે 24 લાખ રૂપિયા. મંજૂરીના સૌથી પહેલાં રૂપિયા મંગાવવાના હોય અને પછી રૂપિયા મળે. હવે આપણાને લખેલ હતું કે 1000 શેર પર મંજૂરી અને આખરી હપ્તાના નાણાં મળ્યા ન હતા. તો આપણે આમ નોંધ લખશું, બેંક ખાતે ઉધાર મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. વિદ્યાર્થી મિત્રો, મંજૂરીની આગળ મળવાનું બાકી મંજૂરી ના લખાય અને અગાઉથી મળેલ મંજૂરી પણ ના લખાય. એટલે મેં સરળતા ખાતર મંજૂરીને હપ્તો કહી દીધો છે, બાકી હપ્તો. એટલે જેટલા રૂપિયા બાકી છે એટલા રૂપિયા આપણે મળવાના બાકી હપ્તા ખાતે લખશું. 1000 ગુણ્યા 4 રૂપિયા મંજૂરીના કરશો તો 24 લાખમાંથી 4000 જાય એટલે બેંક ખાતે આવશે 23,96,000. બેંક ખાતે ઉધાર 23,96,000, મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર 4000. તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે 24 લાખ રૂપિયા. વિદ્યાર્થી મિત્રો, આની તમને મેં ગણતરી પણ બતાવી દીધી છે, તો પણ હજી એક વખત તમને સમજાવી દઉં. તો જો આપણે આવી રીતે ગણતરી કરી નાખીએ તો બાકી હપ્તો 1000 ગુણ્યા 4 આને લખવાનું મળવાના બાકી હપ્તા ખાતે. 24 લાખમાંથી 4000 જાય એટલે બેંક ખાતે લખવાનું 23,96,000. તમે ગણતરી કરી નાખશો એટલે આ રકમ બેંક ખાતે આવશે, આ રકમ મળવાના બાકી હપ્તા ખાતે આવશે ને આ રકમ મંજૂરી ખાતે જમા થઈ જશે. તો આપણે આખરી હપ્તો મંગાવશું. ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર 6 લાખ ગુણ્યા 3 રૂપિયા એટલે 18 લાખ રૂપિયા. તે ઇક્વિટી શેર મૂડી ખાતે 6 લાખ ગુણ્યા 3 રૂપિયા એટલે 18 લાખ રૂપિયા. આપણાને કીધું હતું 1000 શેર ઉપર મંજૂરી અને આખરી હપ્તાના અને રહીમના 600 શેર ઉપર આખરી હપ્તાના રૂપિયા મળ્યા ના હતા. એટલે કુલ 1600 શેર ઉપર આપણાને આખરી હપ્તાના રૂપિયા મળ્યા ના હતા. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ રકમ નોટ ડાઉન કરજો. મિત્રો, હવે આપણે આખરી હપ્તો મંગાવશું. તો આખરી હપ્તાની આમ નોંધ કરશું. ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર 6 લાખ ગુણ્યા 3 રૂપિયા એટલે 18 લાખ રૂપિયા. તે ઇક્વિટી શેર મૂડી ખાતે 6 લાખ ગુણ્યા 3 રૂપિયા એટલે 18 લાખ રૂપિયા. વિદ્યાર્થી મિત્રો, તમને કીધું હતું 1000 શેર ઉપર મંજૂરી અને આખરી હપ્તાના અને રહીમના 600 શેર ઉપર આખરી હપ્તાના રૂપિયા મળ્યા ના હતા. તો 1000 + 600 એટલે 1600 શેર ઉપર બાકી હપ્તો હતો. તો આપણે આમ નોંધ લખશું વિદ્યાર્થી મિત્રો, મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે. આખરી હપ્તા ખાતે અગાઉની આમ નોંધમાં જેટલા ઉધાર કર્યા એટલા જમા કરવાના. અગાઉની આમ નોંધમાં આપણે 18 લાખ ઉધાર કર્યા હતા, તો હવે આપણે 18 લાખ જમા કરીશું. 1000 અને 600 એટલે 1600 શેર થશે. તો મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર 1600 ગુણ્યા 3 કરશું એટલે 4800 રૂપિયા. 18 લાખમાંથી 4800 રૂપિયા જશે એટલે બેંક ખાતે આવશે 18 લાખ - 4800 એટલે બેંક ખાતે આવશે 17,95,200. ખાસ નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો, હું તમને એની ગણતરી પણ સમજાવી દઉં છું. વિદ્યાર્થી મિત્રો, તમે જોશો હપ્તો 6 લાખ ગુણ્યા 3 રૂપિયા લેખે એટલે 18,000. બાકી હપ્તો 1000 ગુણ્યા 3 રૂપિયા અને 600 ગુણ્યા 3 રૂપિયા. 1000 ગુણ્યા 3 રૂપિયા એટલે 3000 અને 600 ગુણ્યા 3 રૂપિયા એટલે 1800. બંનેનો સરવાળો કરશો તો 4800 થશે. એટલે 18 લાખમાંથી 4800 જશે એટલે બેંક ખાતે 17,95,200 આવશે. બાકી હપ્તા ખાતે 4800 રૂપિયા આવશે. તે હપ્તા ખાતે 18 લાખ રૂપિયા આવશે. કરીશું તો આપણે બે પ્રકારના શેરની જપ્તી કરવાની છે, એક 1000 અને એક 600 એટલે કુલ 1600 શેરની જપ્તી કરવાની છે. તો આપણે લખશું ઇક્વિટી. જ્યારે શેર જપ્ત કરવામાં આવે ત્યારે શેર મૂડીની રકમમાં ઘટાડો થાય છે, તેથી શેર મૂડી ખાતે ઉધાર કરવામાં આવે છે. કઈ રકમથી? તો વિદ્યાર્થી મિત્રો ખાસ નોટ ડાઉન કરજો, મંગાવેલ રકમથી. આપણે આમ નોંધ લખશું ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 1600 ગુણ્યા 10 રૂપિયા એટલે 16000. તે શેર જપ્તી ખાતે, તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે અને તે ઇક્વિટી શેર હપ્તા ખાતે.
મિત્રો આપણે આમનોંધ લખી નાખી તો મંજૂરી ખાતે કેટલા રૂપિયા લખવાના તો મંજૂરીવાળી આમનોંધમાં આપણાને આપેલ હતું બાકી હપ્તા ખાતે 4000 રૂપિયા તો મેં લખ્યું છે તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે 4000 રૂપિયા હપ્તાવાળી આમનોંધમાં આપણે લખ્યું હતું મળવાના બાકી હપ્તા ખાતે 4800 રૂપિયા તો મેં લખ્યું છે તે ઇક્વિટી શેર હપ્તા ખાતે 4800 હવે શું કરવાનું શેર જપ્તીની રકમ કઈ રીતે શોધવાની આવી રીતે એકથી વધુ શેર જપ્ત કરવાના હોય તો અલગ અલગ નહીં કરવાની હું જેમ શીખવાડું એમ જ કરવાનું જેનો બાકી હપ્તો હોય આમનોંધમાંથી પકડી લેવાનું મંજૂરીના 4000 હપ્તાના 4800 કુલ 16000 હતા એમાંથી 4800 અને 4000 જશે એટલે આપણી બાકી બચશે શેર જપ્તીની 7200 રૂપિયા તો તે શેર જપ્તી ખાતે 7200 રૂપિયા આવી જ રીતે લખવાનું વિદ્યાર્થી મિત્રો આપણાને દાખલામાં કીધું છે કે જપ્ત કરેલા શેર 7 રૂપિયા લેખે ફરી બહાર પાડ્યા તો 10 રૂપિયામાંથી 7 રૂપિયા બહાર પાડ્યા છે તો 3 રૂપિયા આપણો વટાવ કહેવાય એ શેર વટાવ ખાતે ના લખવાની જગ્યાએ આપણે જેટલા રૂપિયા ઓછા આવ્યા એટલા રૂપિયા આપણે શેર જપ્તી ખાતે લખીશું તો આપણી આમનોંધ થશે બેંક ખાતે ઉધાર 1600 ગુણ્યા 7 રૂપિયા એટલે 11200 રૂપિયા શેર જપ્તી ખાતે ઉધાર 1600 ગુણ્યા 3 રૂપિયા એટલે 4800 તે ઇક્વિટી શેર મૂડી ખાતે 1600 ગુણ્યા 10 રૂપિયા એટલે 16000 હવે આપણે શેર જપ્તીની બાકી મૂડી અનામત ખાતે લઈ જઈશું શેર જપ્તી ખાતે જમા 7200 હતા શેર જપ્તી ખાતે ઉધાર 4800 થઈ ગયા છે 7200માંથી 4800 જશે એટલે બાકી બચશે 2400 રૂપિયા તો આપણે લખશું શેર જપ્તીની જમા બાકી છે હવે ખાતું બંધ કરશું એટલે લખશું શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે 2400 રૂપિયા મિત્રો મારો આ દાખલો ગમ્યો હોય તો ચેનલને જરૂરથી શેર કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમને ટાટે છે સબ ઓડિટર અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને કાંઈ પણ નવું શીખવું હોય તો જરૂરથી મને કમેન્ટ બોક્સમાં જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ